હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના સેશનમાં મળી રહ્યા છીએ મિત્રો. તમારી આતુરતાનો અંત આવી ગયો છે. હું ઘણા સમયથી વચ્ચે એક પણ વિડિયો નથી મૂકેલો, 3-4 દિવસથી થોડી સમયની અનુકૂળતાના અભાવે. તો આજે ફરી પાછા આપણે મિત્રો ચેપ્ટર નંબર 3 12th સાયન્સનું ફિઝિક્સનું ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુતના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આજે હું તમને આપી રહ્યો છું. મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર રહેલા પ્રશ્નો, દાખલાઓ અને MCQ ના જે પણ ટોપિક્સ આપવાનો છું એ તમે દરેક પરીક્ષાઓ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણી શકશો. આપ જે પ્રથમ પરીક્ષા આપી રહી છે એના પછીની પરીક્ષા આવશે અથવા બોર્ડની પરીક્ષા, તમે આમાં આ વિડિયો લેક્ચરમાં હું જે પણ તમને પ્રશ્નો આપવાનો છું એ ખાસ મિત્રો કરીને દેજો. એવું ના થાય કે રહી જાય છે અને મારી ભૂલ થઈ અથવા વિશ્વાસ ના રાખ્યો સાહેબ ઉપર અને આપણે કરા વગર ગયા અને એ જ પૂછાયા પરીક્ષાની અંદર. ઓકે, એટલે ખાસ કહી દઉં છું અત્યારથી આ જ પ્રશ્નો કરીને જજો. ઓકે, સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ટૂંકા અને લેન્ધી બંને પ્રશ્નો તમને કહી દઉં છું, બરાબર. એક્ઝામ્પલ્સ પણ આપી દઉં છું, MCQ ના ટોપિક્સ પણ કહી દઉં છું કે એટલા ટોપિક્સ તમારે ખાસ જોઈને જવાના છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો આપણે વધારે સમય બગાડ્યા વગર. અને આ જે પણ હું પ્રશ્નો તમને કહી દઉં છું એ પ્રશ્નો ખાસ તૈયાર કરવા બેસી જાઓ. તમે બે ચેપ્ટરના ઓલરેડી મેં તમને આપી દીધા છે. જેને પણ કદાચ એ બે ચેપ્ટરના પ્રશ્નો નથી જોયા, આપણી ચેનલ ઉપર જઈ અને જોઈ લે. પ્રથમ ચેપ્ટરના પણ મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેક ક્વેશ્ચન્સ મૂકી દીધા છે, દાખલા સહિત, MCQ ના ટોપિક સહિત, અને બીજા ચેપ્ટરના પણ મૂકી દીધા છે. હવે આપણે ત્રીજું ચેપ્ટર કરાવી રહ્યા છીએ. તો સ્ટાર્ટ કરીએ ટૂંકા પ્રશ્નોથી, એટલે કે શોર્ટ ક્વેશ્ચન્સ થી. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શોર્ટ પ્રશ્નોથી શરૂ કરીએ છીએ. શોર્ટ પ્રશ્નોની અંદર મિત્રો આ ચેપ્ટરમાં થોડા બેઝિક ક્વેશ્ચન્સ છે, એટલે થોડા હું તમને આપી દઉં છું અને ખાસ તમારે કરવા પડશે. ઓકે, તો એમાંનો મિત્રો પ્રથમ પ્રશ્ન આપણે લઈએ છીએ ઓહમનો નિયમ લખો અને સમજાવો. ઓકે, એટલે આ પ્રશ્ન ખાસ બેઝિક પ્રશ્ન છે. તમે ધોરણ 10 થી આ પ્રશ્ન તો ભણતા આવો છો, એટલે એવી રીતે લખશો તો પણ ચાલશે અને તમને આવડી જશે. એમાં આવતી દરેક રાશિના SI એકમો, પારિમાણિક સૂત્રો એ બધા ખાસ તમને આવડતા હોવા જોઈએ. પછી બીજું છે વિદ્યુત અવરોધ. જો એમાંની જ રાશિ જે ઓહમના નિયમમાં આવે છે, તો વિદ્યુત અવરોધ એટલે શું? પહેલો બેઝિક પ્રશ્ન છે. વિદ્યુત અવરોધ એટલે શું? તેના મૂલ્યનો આધાર શેના પર રહેલો છે? ઓકે, હવે મિત્રો આ ચેપ્ટરમાંથી ટૂંકા પ્રશ્નોની અંદર જોવા જઈએ ને, તો હું તમને જે કહી દઉં છું એ ટોપિક ઉપરથી જે પણ પ્રશ્નો હોય ને ટૂંકા એ તમારે ખાસ જોઈ લેવાના છે. જેમ કે વાહકતાના લગતા જે ટૂંકા પ્રશ્નો છે એ જોઈ લેવાના છે. નંબર 4 અવરોધકતા. નંબર 5 વાહકત્વ. નંબર 6 રિલેક્સેશન સમય. ઓકે, આ મિત્રો ટૂંકા જ પ્રશ્નો છે. તમારે જે પણ પ્રકારની અનુકૂળતા હોય એ પ્રકારે આ પ્રશ્નો તમે કરી શકો છો. હું જે લેન્ધી પ્રશ્નો આપું છું ને ખાસ કરીને જવાના છે. આ ટૂંકા પ્રશ્નો એટલે કે આપણે 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સની ગણતરીમાં, આમ તો મોટાભાગે 2 માર્ક્સની ગણતરીમાં રાખો એ વધારે સારું રહેશે. હવે આપણે લેન્ધી અથવા તો લોંગ પ્રશ્નો લખાવીએ છીએ. એ પ્રશ્નો દરેકે દરેક ખાસ કરીને જવાના છે. તો અહીંયા હું હવે લખું છું લોંગ પ્રશ્નો. ઓકે, આ દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ હું આપી દઉં છું. વધારાનો એક પણ પ્રશ્ન આની અંદર નથી આપવાનો, એટલે ખાસ એ પ્રશ્નો તમારે કરી જવાના છે. જેમાંનો પ્રથમ પ્રશ્ન છે મિત્રો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે શું?
વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. વિદ્યુત પ્રવાહ ઘનતાના પદમાં ઓહમનો નિયમ મેળવો. ઓકે, તો આ ઓહમનો નિયમ મેળવવાનું પૂછાય. અથવા મિત્રો આ પ્રશ્ન જે છે ને એ તમને એવું કહેશે કે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. તો આ જ પ્રશ્ન ગણાશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ મેળવો. જો મિત્રો આવું કે તો એ તમારે આ પ્રશ્ન કરવાનો રહેશે. ઓકે, પ્રશ્ન નંબર 2. પ્રશ્ન એની અંદર આવે છે મિત્રો ડ્રિફ્ટ વેગ વાળો. ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ. ડ્રિફ્ટ વેગ તથા વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો. ઓકે, અને ધાતુની વાહકતા અને અવરોધકતાનું સૂત્ર મેળવો. ઓકે, તો આટલું આજે પ્રશ્ન છે. ઓકે, હવે મિત્રો આપણે નેક્સ્ટ ત્રીજા નંબરનો પ્રશ્ન જોઈએ છીએ. નંબર 3, વિદ્યુતભાર વાહકની મોબિલિટી. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વિદ્યુતભાર વાહકની મોબિલિટી સમજાવો અને ગતિશીલતા માટેનું સૂત્ર મેળવો. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બોર્ડની અંદર પણ ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન. ઓકે, મોબિલિટી તમે ખાસ ઘણી બધી જગ્યાએ જોશો મોબિલિટીવાળો પ્રશ્ન. ઓકે, નંબર 4. હવે જે પ્રશ્નો આવે છે તો દરેક પરીક્ષાઓમાં ખાસ પૂછાતા પ્રશ્નો છે. મોબિલિટી પણ ખાસ પૂછાય છે ટૂંકા પ્રશ્નમાં, એટલે 3 માર્ક્સમાં ગણી શકો. હવે જે હું પ્રશ્ન લખું છું એ છે મોટા પ્રશ્ન માટે 2 વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ કોને કહે છે? ઓકે, તો શ્રેણી જોડાણ કોને કહે છે? અને E1 તથા E2 EMFના અને EMF1 તથા EMF2 ના EMF ના શ્રેણી જોડાણ માટેનું માટેના સમતુલ્ય EMFનું સૂત્ર મેળવો. અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. અને આના જ પ્રશ્નની અંદર સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. ઓકે મિત્રો, તમે કોઈ પણ બેટરી લેશો ને તો એના EMFની જોડે જોડે એનો પોતાનો સેલ્ફ એટલે કે પોતાનો આંતરિક અવરોધ હોય છે. તો એ જે આપણે આંતરિક અવરોધ લેતા હોઈએ છીએ એનું પણ તમારે સમતુલ્ય મૂલ્ય મેળવવાનું કીધું છે. એટલે એ આ પ્રશ્ન સમજાવે છે. અને એના પછીનો 5મો પ્રશ્ન જે છે એ તમારું આ જેમ શ્રેણી જોડાણ આવ્યું એવું તમારું આવશે સમાંતર જોડાણ. ઓકે, તો ખાસ આપણે
જે મેઇન વર્ડ છે એના નીચે અંડરલાઇન કરી દઈએ એટલે પ્રશ્ન ઉપર તમે હાઇલાઇટ કરી શકો. ઓકે, અહીંયા છે ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ. ઓકે, આ ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાનો સંબંધ છે. ખાસ મોબિલિટી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી બધી પરીક્ષાઓમાં મિત્રો મોબિલિટી દેખાતો પ્રશ્ન હોય છે. આ તમારા વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ છે. આ પણ ખાસ પૂછાતો પ્રશ્ન, શ્રેણી જોડાણ. ઓકે, તો શ્રેણી જોડાણ માટે તમારે સમતુલ્ય EMFનું સૂત્ર મેળવવાનું છે અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવવાનું છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન. આ જે શ્રેણી જોડાણ છે એવો આવશે મિત્રો સમાંતર જોડાણ. ઓકે, તો લખી દઈએ બે વિદ્યુત કોષોના સમાંતર જોડાણ કોને કહે છે અને E1 તથા E2 EMF ના સમાંતર જોડાણ માટેના સમતુલ્ય EMFનું સૂત્ર મેળવો. ઓકે, અને જો આની જોડે આ પ્રશ્ન પૂછાયો હોય તો આપણે લખીશું, નહીં તો મોટાભાગે સમાંતર જોડાણ જોડે આ પ્રશ્ન નથી પૂછાતો આંતરિક અવરોધવાળો, પણ છતાંય હું લખી દઉં છું. પૂછાયો હોય તો જ આપણે એનો જવાબ લખવાનો છે. સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મેળવો. આ જોડે કીધેલું હોય તો જ મેળવવાનું છે મિત્રો, ખાસ યાદ રાખજો. કેમ કે આ પ્રશ્ન થોડો લેન્ધી છે એટલે કદાચ આને અહીંયાથી ટુકડો પાડી દેશે. તમારે ખાલી સમાંતર જોડાણ જે છે એના માટે સમતુલ્ય EMFનું લગભગ આની અંદર સૂત્ર પૂછાશે સમાંતર જોડાણ માટેનું. ઓકે, તો 5 પ્રશ્નો થઈ ગયા છે. નેક્સ્ટ જોઈએ. ચલો નેક્સ્ટ આવે છે મિત્રો કિર્ચોફનો નિયમ. ઓકે, તો નંબર 6. કિર્ચોફનો પ્રથમ નિયમ. જે પ્રથમ નિયમ છે ને મિત્રો એ જંક્શનનો નિયમ છે, એટલે એવી રીતે પણ પૂછાઈ શકે. લખો અને સમજાવો. ઓકે, તો આ થઈ ગયો કિર્ચોફનો પ્રથમ નિયમ. હવે આપણે મિત્રો બીજો નિયમ જોઈએ છે કિર્ચોફનો. ખાસ 2 નિયમ કરી જવા. કિર્ચોફનો બીજો નિયમ. આ બંને નિયમ મિત્રો દાખલાઓની અંદર પણ ખાસ વપરાશે, એટલે આ 2 નિયમ તો ખાસ કરવાના જ છે. આને લૂપનો નિયમ કહેવામાં આવે છે. લૂપનો નિયમ લખો અને સમજાવો. અને એક લાસ્ટ પ્રશ્ન મિત્રો, વેસ્ટર્ન બ્રિજ. ઓકે, ખાસ પૂછાતો પ્રશ્ન આ પણ છે. વેસ્ટર્ન બ્રિજ એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો. ઓકે, તો આટલો પ્રશ્ન તમને પૂછાશે. અહીંયા મિત્રો પ્રશ્નોનું લિસ્ટ પૂરું થઈ ગયું છે. લેન્ધી પ્રશ્નો ગણો કે ટૂંકા પ્રશ્નો ગણો, આટલા જ કરવાના છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણે પ્રશ્નોનું લિસ્ટ કમ્પ્લીટ કર્યું છે. તો આટલા ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તમારે કરીને જ જવાના છે પરીક્ષામાં. અને હવે આપણે મિત્રો ઉદાહરણ અને સ્વાધ્યાયના હું દાખલા તમને આપી રહ્યો છું, એ પણ તમારે ભૂલ્યા વગર કરીને જવાના છે. તો અહીંયા આપણે લખીએ છીએ ઉદાહરણ નંબર, નવી ચોપડી મુજબ. નવી ચોપડી મુજબ હું ડાયરેક્ટ ઉદાહરણના નંબર જ લખું છું, એટલા માટે ખાસ કહી રહ્યો છું કે નવી ચોપડીની અંદર જે રેશનલાઇઝ સિલેબસ છે એના અનુસાર જે પણ ઉદાહરણ નંબર છે હું તમને આપી રહ્યો છું.
નંબર 3, 4, 5, 6, 7 આ જે નેટવર્કવાળા છે એ ખાસ કરીને જવાના છે મિત્રો, કેમ કે ત્રીજા ચેપ્ટરમાંથી નેટવર્કનો દાખલો પૂછાવાની મેક્સિમમ પોસિબિલિટી હોય છે 4 માર્ક્સની અંદર, એટલે એ પણ ખાસ કરીને જજો. ઓકે, હવે હું તમને સ્વાધ્યાયના દાખલા કહી દઉં છું કયા કયા કરવાના છે. એ પણ નવી ચોપડી મુજબ જ છે. તો એના નંબર ડાયરેક્ટ આપણે લખીએ છીએ. નંબર 1, 2, 3 સળંગ જ છે. આ તો 1, 2, 3, 4, 5, 6 ને 7 આટલા ખાસ કરી લેવાના છે. અને સ્વાધ્યાયમાંથી જો મોટા પ્રશ્નોની અંદર પૂછાય એવો 7મો દાખલો છે. ઓકે, બાકી બધા જે છે એ 3 માર્ક્સની અંદર પૂછાય એ પ્રકારના દાખલાઓ છે. એટલે ખાસ આટલા દાખલાઓ મિત્રો ખાસ તમારે કરીને જવાના છે. ઓકે, ચલો તો મિત્રો હવે આપણે MCQ ટોપિક્સ હું તમને કરાવવા જઈ રહ્યો છું. ખાસ જોઈ લેજો. આ MCQ ટોપિક્સ જો કરીને જશો તો મોટાભાગના MCQ જે છે એ આ ટોપિક્સમાંથી કવર થઈ જ જશે મિત્રો ખાસ. ઓકે, તો આપણે 1 બાય 1 લખી દઈએ. નંબર 1, વિદ્યુત પ્રવાહ ઘનતા. એક તો વિદ્યુત પ્રવાહ ઘનતા જે છે એ ટોપિકમાંથી MCQ પૂછાતા હોય છે મિત્રો. એનું સૂત્ર J બરાબર આપણે આવું ભણેલા છીએ I/A. ઓકે, એના જેટલા પણ સ્વરૂપો છે હું લખી દઉં છું. NE/AT બરાબર સિગ્મા એટલે વાહકતા ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર અને E/ρ બરાબર અવરોધકતા. આના સ્વરૂપમાં પણ તમને પૂછાઈ શકે. તો આટલા સૂત્રો છે વિદ્યુત પ્રવાહ ઘનતાના. ઓકે, આનો SI એકમ જો પૂછાય મિત્રો તો SI એકમ અહીંયા જોઈને આપણે કહી શકીએ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. પારિમાણિક સૂત્ર ખાસ આવા પ્રશ્નો બેઝિક પ્રશ્નો પૂછાતા હોય છે તો એ પારિમાણિક સૂત્ર થશે m0l-2 T0a-1. ઓકે, તો આ ખાસ કરીને જવાનું છે. નંબર 2, EMF. મિત્રો EMF જે છે ને એ પણ પ્રશ્ન EMF વાળો તમને પૂછાતો હોય છે. તો EMF બરાબર V+IR થતું હોય છે. ઓકે, આ EMF શું છે? તો જે બેટરી પોતે પોતાની ક્ષમતા અનુસાર પેદા કરતી હોય ને એ EMF હોય કુલ. હવે એની અંદરથી તમને ટર્મિનલ આગળ જે તમે જે પણ ઉપકરણ વાપરી રહ્યા હોય ત્યાં ટર્મિનલ આગળ તો V જેટલો જ વોલ્ટેજ મળતો હોય, કારણ બેટરીનો પોતાનો કંઈક આંતરિક અવરોધ હોય છે. એટલે જ્યાં કરીને આપણે લખી દઈએ V બરાબર ટર્મિનલ વોલ્ટેજ છે. તો આ ટર્મિનલ વોલ્ટેજનો ખાસ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. R બરાબર બેટરીનો આંતરિક અવરોધ અને I બરાબર પ્રવાહ. ઓકે, વિદ્યુત પ્રવાહ. E બરાબર બેટરીનું EMF. તો આટલા પદો આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છે. ચલો નેક્સ્ટ છે ત્રીજું, ઓહમનો નિયમ. અને ખાસ મિત્રો આપણે જો બેઝિક જાણતા હોઈએ ને તો સૂત્રોની અંદર તો તમને બહુ તકલીફ નહીં પડે MCQની અંદર, કેમ કે બેઝિક ઉપરથી જ મોટાભાગના MCQ પૂછાતા હોય છે. V બરાબર IR આપણે આ ઓહમનો નિયમ જાણીએ છીએ. ઓકે, ઓહમનો નિયમ જે છે એના ઉપરથી પૂછાઈ શકે એવો પ્રશ્ન. એક તો Rનો એકમ જો કહેવામાં આવે તો ઓમ છે. ઓકે, તેનું પારિમાણિક સૂત્ર પૂછાય ને તો ખાસ આપણને ના યાદ હોય પારિમાણિક સૂત્ર. તો એ પારિમાણિક સૂત્ર છે મિત્રો M1. આ બનાવી શકાય છે. તમે જો તમારી બેઝિક એટલી આવડત હોય તો તમે પરીક્ષાની અંદર આ બધા પારિમાણિક સૂત્રો તો બનાવી શકો છો સૂત્રોને આધારિત. ઓકે, આ શેના ઉપર આધાર રાખે છે? R. ઓકે, તો R જે છે ને એ એક તો વાહકના પરિમાણ એટલે કહી શકાય માપ મિત્રો. ઓકે,
એની જાત અને તાપમાન ઉપર આધાર રાખે છે. આવા પણ પ્રશ્નો પૂછાય કે નીચેનામાંથી ખાલી જગ્યા પર આધાર રાખતું નથી. તો આ 3 વસ્તુ આપણે જાણતા હોઈએ તો એના સિવાયનું જે કંઈ પણ હોય એના ઉપર આધાર નહીં રાખતું હોય. ઓકે. નંબર 4, વાહકત્વ. તો વાહકત્વ એટલે કે જી કહેવામાં આવે છે 1/r અવરોધનો વ્યસ્ત. ઓકે, જેનો એકમ મિત્રો મો છે, એટલે કે ઓમનો ઊંધું મો કહેવામાં આવે છે ને. અને એનું પારિમાણિક સૂત્ર, જો એનું પારિમાણિક સૂત્ર પૂછાય ને એટલે આનું તદ્દન વ્યસ્ત થઈ જાય. તો એનું પારિમાણિક સૂત્ર આપણે અહીંથી જ લખી દઈએ. m+1 હોય તો -1, l -2, t3 થઈ જાય અને a2 થઈ જાય. જુઓ, જે પ્લસ છે માઇનસ, માઇનસ છે પ્લસ કરી દીધા મેં. ઓકે, નેક્સ્ટ ટોપિક જોઈએ, નંબર 5. તો નેક્સ્ટ ટોપિકની અંદર આવે છે એક સૂત્ર, પેલું બેઝિક, r = ρ L/a. આ સૂત્ર તો તમે ધોરણ 10ની અંદર પણ ભણી ચૂક્યા છો, જેના આધારે અહીંયા 11મા ધોરણની અંદર પણ MCQ પૂછાતા હોય છે. તો આ જે રો છે, જ્યાં આપણે લખીએ રો જે છે એને કહેવામાં આવે અવરોધકતા. ઓકે, તો એ અવરોધકતાનો SI એકમ જો પૂછાય તો ઓમ ઇન્ટુ મીટર થતો હોય છે. પારિમાણિક સૂત્ર જો પૂછાય તો એના ઉપરથી આપણે બનાવી શકીએ m1 L3 T-3 a-2. ઓકે, આ પ્રકારનું એક પારિમાણિક સૂત્ર મિત્રો મળતું હોય છે. અને આ શેના ઉપર આધાર રાખે છે? તો અહીંયા હું લખી દઉં છું, દ્રવ્યની જાત. ઓકે, એક તો પહેલું દ્રવ્યની જાત ઉપર આધાર રાખશે, પછી છે તાપમાન, અને ત્રીજું એક નવી રાશિ આવે છે, દબાણ ઉપર આધાર રાખતી હોય છે આ રાશિ. ઓકે, તો આ 3 પરિબળ ઉપર આધાર રાખતી રાશિ છે. નંબર 6, વાહકતા. ઓકે, તો મિત્રો વાહકતાનું સૂત્ર સિગ્મા બરાબર 1/ρ, એટલે અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહીએ છીએ આપણે, એટલા માટે સિગ્મા બરાબર વાહકતા એટલે આ અવરોધકતાનો વ્યસ્ત કરી દઈએ. ઓકે, તો અવરોધકતાનો વ્યસ્ત કર્યો એટલે મિત્રો હવે તમને એનો SI એકમ તો બનાવતા આવડી જાય. અહીંયા ઓમ ઇન્ટુ મીટર હતું તો મો થઈ જશે ઓમનો વ્યસ્ત અને ઇન્ટુ મીટર ઇન્વર્સ. ઓકે, અથવા એનો બીજો એક એકમ છે મિત્રો સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, આવું પણ કહી શકાય. બરાબર, જે મો છે એની જગ્યાએ સિમેન્સ પણ કહી શકાય, સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. એનું પારિમાણિક સૂત્ર જે છે એ કેવું બનતું હોય છે જોઈ લઈએ. આનો વ્યસ્ત છે એટલે મિત્રો તમારે આનું તદ્દન વ્યસ્ત પારિમાણિક સૂત્ર લખી દેવાનું છે. ઓકે, પ્લસ હોય માઇનસ, માઇનસ હોય ત્યાં પ્લસ કરી દો એટલે પારિમાણિક સૂત્ર બની ગયું. આ રીતે તમારે થોડું બેઝિક ફંડામેન્ટલથી બનાવી શકાય છે. ઓકે, હવે મિત્રો નેક્સ્ટ આવે છે સુવાહક કોઈ પદાર્થ. જો લઈ લઈએ આપણે, જો અહીંથી પણ આવો એક MCQ પૂછાઈ શકે. સુવાહક પદાર્થ હોય તો એની અંદર એની અવરોધકતા કેટલી હોય? તો સુવાહક પદાર્થ એટલે તો પ્રવાહને સરળતાથી વહન કરાવી શકતો હોય, તો એની અંદર અવરોધકતા હોય જ નહીં, એટલે કે શૂન્ય કહી શકાય. અને વાહકતા કેટલી હોય? શૂન્ય. અને વાહકતા જો જોઈએ તો મિત્રો અનંત હશે, કેમ કે વાહકતા તો ઘણી બધી હોય એની જોડે, સુવાહક જોડે. અને આનું વ્યસ્ત પૂછાય તો હવે તમને આવડતું હોવું જોઈએ. અવાહક પદાર્થ હોય તો અવરોધકતા અનંત બની જાય અને વાહકતા શૂન્ય થઈ જાય. ઓકે, તો એ રીતે તમે બેઝિકલી ક્વેશ્ચનનો જવાબ લખી શકો છો. નંબર 7, ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગ VD જે છે એનું સૂત્ર મિત્રો, એનું સૂત્ર આપણે આ રીતે યાદ રાખવાનું છે. I બરાબર નાવડી. જો I બરાબર જો નાવડી યાદ રાખશો, કેવી રીતે બને છે હું તમને કહી દઉં. NA એટલે ના યાદ રાખો, વ અને DE ફોર નાવડી એવું વાંચવાનું છે, નાવડી. ઓકે, એટલે I બરાબર નાવડી યાદ રાખશો તો તમને એમાંથી VDનું મૂલ્ય મળી જશે. ઓકે, તો અહીંથી આપણે મિત્રો VD બરાબર જો કરતા કરીએ તો I ડિવાઇડેડ બાય 9 થઈ જશે. બરાબર,
તો આ પ્રકારનું સૂત્ર તમને મળી શકે છે. નેક્સ્ટ નંબર 8 જોઈએ. નંબર 8ની અંદર મિત્રો આવે છે સિગ્મા બરાબર NE સ્ક્વેર ટાઉ રિલેક્સેશન સમય કહેવા માગે છે. ઓકે, તો આ પ્રકારનું એક સૂત્ર પણ તમને દાખલાની અંદર અથવા તો MCQની અંદર કામ લાગશે. રો, હવે જો રો કેવું હોય તો વાહકતાનું વ્યસ્ત આને વ્યસ્ત સૂત્રમાં લખી દઈએ. એમ ઉપર NE સ્ક્વેર ટાઉ નીચે જતું રહેશે. તો આ રીતે તમારું એક સૂત્ર બની જતું હોય છે. 9મા નંબરની અંદર મ્યુ બરાબર VD/E થઈ જશે. એનું સૂત્ર સિગ્મા ડિવાઇડેડ બાય NE બરાબર I ડિવાઇડેડ બાય NaEE. ઓકે, આ રીતે આ મ્યુના સૂત્રો મળતા હોય છે. ઓકે, ફટાફટ આપણે કવર કરી લઈએ છીએ. હવે થોડાક જ ટોપિક બાકી છે. 10 નંબરની અંદર મિત્રો અવરોધકતા કોઈક અન્ય તાપમાને જો મેળવવી હોય તો શરૂઆતના તાપમાનની અવરોધકતા પ્લસ આલ્ફા અને અહીંયા તાપમાનોનો તફાવત, એટલે અહીંયા તમે T-T0 કહી શકો અથવા અમુક જગ્યાએ θ-θ0 એ લખેલું હોઈ શકે. એ જ રીતે તમે અવરોધના સ્વરૂપમાં બનાવવું હોય તો પણ બની જાય આ રીતે. ઓકે, બે અવરોધોના સંદર્ભમાં બનાવવું હોય તો પણ એ સૂત્ર એ રીતે બનાવી શકાય. આ શરૂઆતનું તાપમાન, આ અંતિમ તાપમાન. ઓકે, આ શરૂઆતની અવરોધકતા અને આ અંતિમ અવરોધકતા, એ રીતે તમે કહી શકો. આલ્ફા અચળાંક છે. 11 નંબરનો ચાર્જિંગ પ્રવાહ. ખાસ મિત્રો આ યાદ રાખજો, ચાર્જિંગ પ્રવાહ પૂછાઈ શકે તમને. ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર કોઈ પણ બેટરીને જ્યારે ચાર્જ કરતા હોય તે વખતનું સૂત્ર, કેટલો પ્રવાહ વહેતો હોય ચાર્જિંગ પ્રવાહ, તો I બરાબર V માઇનસ EMF ડિવાઇડેડ બાય R પ્લસ કેપિટલ સ્મોલ r. ઓકે, આ રીતનું એક ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર વપરાઈ શકે. જ્યાં તમને હું પદોની ઓળખાણ કરાવી દઉં છું. V બરાબર DC પ્રવાહ જે પરિપથમાંથી વહેતો હોય તે, DC સપ્લાય વોલ્ટેજ, પ્રવાહ ક્યાં, સપ્લાય વોલ્ટેજ. ઓકે, EMF એટલે બેટરીનું EMF, બેટરીનું EMF. કેપિટલ R બરાબર પરિપથમાં રહેલ અવરોધ, પરિપથમાં જે અવરોધ હોય તે અવરોધ કેપિટલ R. સ્મોલ r બરાબર બેટરીનો આંતરિક અવરોધ. ઓકે, તો આટલું ખાસ જોઈ લેવાનું છે. નંબર 12, જ્યારે મિત્રો બે કોષોનું શ્રેણી જોડાણ હોય તે વખતે કયું સૂત્ર વપરાય? કોષોનું શ્રેણી જોડાણ. હું અહીંયા ફોર એક્ઝામ્પલ બે કોષો તમને બતાવી દઉં છું. આ રીતે જ્યારે આપેલા હોય તે વખતે આનું પોતાનું EMF નંબર 1 હોય, આંતરિક અવરોધ R1, આનું EMF 2, આંતરિક અવરોધ R2 હોય, તો તે વખતે સમતુલ્ય EMFનું સૂત્ર શું? તમે એક થિયરી આની જે મેં તમને ટીક કરાવેલી છે એની અંદરથી આનો જવાબ તમને મળી જ રહેશે. સમતુલ્ય EMF બરાબર સીધો EMFનો સરવાળો જ કરવાનો છે. અને સમતુલ્ય આપણે આંતરિક અવરોધ જો લખવો હોય તો R1 વત્તા R2 કરી શકાય. એટલે આ રીતે તમે સમતુલ્ય EMF અને સમતુલ્ય અવરોધ પણ લખી શકો છો. હવે આની મદદથી મિત્રો જ્યારે આપણને I શોધવાનો પૂછાય કે એ જે જોડાણ છે એની અંદર કેટલો પ્રવાહ વહેતો હોય, તો આ રીતે તમે આ જે સમતુલ્ય EMF મળે ઉપર લેવાનું, સમતુલ્ય અવરોધ મળે નીચે લેવાનું, અને એ બંનેના ગુણોત્તરથી તમને પરિપથમાંથી વહેતો પ્રવાહનું મૂલ્ય મળી જશે. અને મિત્રો હવે એક લાસ્ટ ટોપિક બાકી રહ્યો છે. આ જેવું આપણે શ્રેણી જોડાણ લખ્યું એવું સમાંતર જોડાણ આવશે કોષોનું. તો લખીએ કોષોનું સમાંતર જોડાણ. ઓકે, તો કોષોનું સમાંતર જોડાણ મિત્રો આ રીતે આપેલું હોય. ઉપર નીચે કોષો હોય તો આને આપણે સમાંતર જોડાણ કહીએ છીએ. આનું EMF નંબર 1 આંતરિક અવરોધ R1, આનું EMF 2 આંતરિક અવરોધ R2 હોય તો તે વખતનું તમે સૂત્ર એક આવું લખી શકો
ઈ ઇક્વિવેલન્ટ એટલે કે સમતુલ્ય EMF કેટલું મળે? તો EMF 1 ઇન્ટુ R2 પ્લસ EMF 2 ઇન્ટુ R1 ડિવાઇડેડ બાય R1 પ્લસ R2. ઓકે, આ તમારું સમતુલ્ય EMFનું સૂત્ર થઈ ગયું. અને જો તમારે સમતુલ્ય અવરોધ મેળવવાનો થાય R ઇક્વિવેલન્ટ, તો એ કેવી રીતે મળે છે? તો R ઇક્વિવેલન્ટની અંદર આપણે આવું કરવાનું છે, R1 R2 અપન R1 પ્લસ R2. આ રીતે તમને સમતુલ્ય અવરોધ મળી શકે છે. ઓકે, તો આની અંદર પણ જો તમારે પ્રવાહનું મૂલ્ય મેળવવાનું થાય તો E ઇક્વિવેલન્ટ અપન R ઇક્વિવેલન્ટ કરશો તો આ પરિપથમાંથી વહેતો પણ તમને પ્રવાહ મળી જશે. ઓકે, તો મિત્રો આટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે MCQને લગતા, ખાસ આ પણ કરીને જવાનું છે. આની અંદરથી તમને ઘણા બધા બેઝિક MCQ મળી જશે. બેઠે બેઠા પણ જવાબો આ જે મેં લખેલું છે એના ઉપરથી તમને ખાસ મળી રહેશે, કેમ કે ઘણા બધા પારિમાણિક સૂત્રો પણ મેં અહીંયા લખી દીધા છે, SI એકમ પણ લખી દીધા છે, સૂત્રો પણ અહીંયાથી તમને મળી રહેશે. એટલે ખાસ આટલી વસ્તુ કરીને જ જવું, તો પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવી જ શકશો એટલી ગેરંટી છે. જે પ્રશ્નો આપ્યા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે મિત્રો, એટલે ભૂલ ના થાય ખાસ. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ ચેપ્ટરના વિડીયો સાથે. ત્યાં સુધી આપણે ઓકે અહીંયા અંત કરીએ છીએ. થેન્ક યુ.